મિત્રો મોગી છું સવાલ લઈને તો ઉઠી જશું મેં જોઈ લીધું છે અને આજે છે અમાર અષાઢી બીજ અમાર કાંજી આજે રેડી થઈ જશે એકદમ મસ્ત જો હા મમ્મી રેડી થઈ જશે હવે મમ્મી રેડી એટલે થઈ છે કેમ કે અમારે જવાનું માટલી મૂકવા નવા ઘેર એટલે ખાલી ઘર બદલીએ બહુ તૈયારી છે આ ઘર છોડીને બીજા ઘેર રહેવા જઈએ એટલે હજુ તો મમ્મી રેડી થઈ જશે હું રેડી થઈ જશું પપ્પા આવતા જશે રસ્તામાંથી પણ કેટલા વાગે જવાનું આપણે એટલે હા 12 જવાનું છે હજુ તો ટાઈમ હા ચા પીવાની બાકી છે તો ચા બને અને નાસ્તો બનાવે મમ્મી પૌવા બને પૌવા તે કીધું તા બને તમે તો બધો ખાવી જોઈ ચા પીવા તો અત્યારે ઉપવાસ છે ને તો મમ્મી ખાય બાલાજીની વેફર અને કેવડું હું પૌવા કહું માર તો ઉપવાસ નહીં એટલે અને આજે ઋતુવ્યાને ઉપવાસ કર્યો બીજ કરીએ ઋતુએ હાય આખો દાડે કોઈ ખવાય નહીં હો મને ખબર અમાર ફેવરેટ તો કેવડો મેં કેવડો ખાગા કરશે એ બિસ્કિટ કોઈ ખવાય નહીં ખાઈ લઈએ તાણ મિત્રો અમે ત્યાં ખાઈ જઈએ છીએ બધું લઈ લીધું છે ગાડીમાં બેસી જઈએ છીએ તો એક જઈએ બરોબર પહેલા તો સંકોપ મોડું થઈ ગયું બહુ મિત્રો અમે નવા ઘેર આવી જઈએ છીએ આ જો ઘર આગળ આવો પાર્ક છે અહીંથી ઘરના અંદર આવી ચાલુ રાખ તો લાઈટ કર જો આવી રીતે આવું ઘર છે માટલી મૂકી દીધી છે જો આ રહ્યું કિચન છે આ બધું નવું જ છે એટલે અત્યારે તો બહુ મોટા મોટા ડ્રોર છે ના ખાલી એટલે જ કંઈક માઇક્રોવેવ આવશે હજુ આવ્યું નહીં જો કે તો આખું ઘર બતાવી દઉં તમને આ એક રૂમ છે અહીંયા ડ્રોર છે ત્યારે કપડાં ઉપડા મૂકવા આ અંદર વોશિંગ મશીન ને એવું બધું છે આ જો આ નીચેલું વોશિંગ મશીન અને ઉપર ડ્રાયર છે કપડો ઉકાવવા માટે એક રૂમ છે પછી આ છે કપડા વપડા મૂકવા ખાલી ના એ બારી છે અહીંયાથી બહારનું બધું દેખાય આવું છે ઘર લાઇટો એટલે જોડે બહુ દેખાય હા લાઇટો બહુ એટલે જોડે બહુ દેખાય મિત્રો અમે ઘેર આવી ગયા છીએ તાર ઘેર આવે તો કશું કોમ હતું ને તમે લગી નાસ્તો કર્યો અને મમ્મીને એમને તો ઉપવાસ એમને કશું ખાધું નહીં અને તારા પેકિંગ કરવાની છે મેં ખાધું તું તો એ કરીએ શું ખાધું તે મમ્મી ઊંઘત વેફર ખાધી હતી મમ્મી ખાધી હતી એ વેફર તો ચાલે મિત્ર તારા મમ્મી ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે વાગ્યા છીએ
7:33 થઈ હે. 7:30 અને મમ્મી બનાવો દાળ ભાત. દાળ ભાત બને કે દાળ ઢોકળી? દાળ ભાત. હવે તો ત્યાં મમ્મી બનાવશે ખાંડવી. તો આવી રીતે બનાવશો. આટલી બનાવી છે. રોલ જ વારવાના બની ગઈ છે. કેટલી બની? 1 2 3 આ 4 5 6 7 8 9 10 બહુ થઈ 11 12 13 14. ખાંડવી બના, દાળ ભાત બના, શાક રોટલી બના, લાપસી લાપસી બના. આજે અષાઢી બીજ. આ સાડી બીજું કેટલું બધું બન્યું. હજુ આના પર પેલું નાખવાનું છે ને એ વગર નાખવાનું. વઘાર. એટલે કહેજો તો નાખવાનું બાકી છે, ફરી ટેસ્ટ આવે. મિત્રો ખાવાનું બની જશે. મમ્મી બના દાળ ભાત, લાપસી, ગવાર બટાકાનું શાક, ખાંડવી અને રોટલી. આ ભગવાનનું છે. અમારે તો અહીંયા આપણું અલગ આવે. હા, શાક આપણું અલગ. શાક ભગવાનના શાકમાં છે ને તે ડુંગળી બટાકા ડુંગળી છો ડુંગળી અને ડુંગળી લસણ ના હોય. આપણા હોય ભગવાન મૂકી જાય. તો ખાઈ લઈએ. જરૂર તો ભગવાનને ભોજન ધરાવી દીધું છે, એટલે ધરાવે છે. તો મિત્રો મૂન મમ્મી અત્યારે આવ્યા તો ઓટો મારવા આઈકન. રાતના 11 કેટલા વાગે જો? 11 ને 11 થઈ છે. કેટલું બધું અજવાળું હજુ અલી જો આ નહીં દેખાતું. આટલો પેલો બધો વાદળો છે ને પછી આગળ નહીં દેખાતું. પેલી સાઈડ જો અજવાળું હોય ત્યાં સાઈડ. જો પેલી બાજુ રહ્યું એટલે અજવાળું તો અજવાળું બહુ જ. તે એ તો દેખાડતું હતું તાર. ત્યાં જો એ બાજુ અજવાળું જો. આ ખાલી વાદળ આવી જશે એટલે અંધારું ના કહેવાય. જોકે કહેવાય ખરા, ના કહેવાય એવું છે. રાતે કેવું લાગે છે. આ બાજુ લાઈટો છે મસ્ત. મિત્રો આજ માટે આટલું જ. મળીશું કાલે. તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. વાગે એટલે 11:17 થઈ છે. અને આપણા ચેનલ પર વ્યૂઝ આવે મને બતાવજે. ચેનલ ખોલ. આવી લાય ખોલવા દે ને અહીંયા. જો ફેસ્ટિંગ કરજો. જો મિત્રો આવી રીતે આવું ચેનલ હશે અને આ જે લિંક દેખાય આવી રહી. હા એના પર જવાનું. ડાયરેક્ટ ખુલી જશે. આવી રીતે ખુલી જશે. અને ના પર સબસ્ક્રાઇબ કરજો. હા આવી રીતે સબસ્ક્રાઈબ કરજો. અને જો ના થાય ને તો યુટ્યુબમાં આવું સર્ચ કરજો સોનલ ઠાકોર 307 અને છે ને તે સબસ્ક્રાઈબ કરી દેજો. યુટ્યુબમાં જઈને સપોર્ટ કરજો. ના ના આવો જ આમાં. આમાં આવો સબસ્ક્રાઇબ. તો સપોર્ટ કરજો મિત્રો. તો મિત્રો અમારે બીજી ચેનલ છે દ્વારકાધીશ પોશાકવાળી. એમાં મસ્ત કાંજીના વાઘા બનાવેલા છે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કરજો. આમાં પણ સપોર્ટ દેખાડજો. તો મળીએ. તો મળીએ કાલે. શુભરાત્રી.